ઈડર તાલુકાના વસાઈ ગામમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે। વસાઈ ગામમાં એક જ સમાજના યુવક અને યુવતી પ્રેમ સંબંધના કારણે ઘરેથી ભાગી જતા મામલો બીચક્યો છે। આ પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવતીના પરિવારે યુવકના ઘરે પહોંચી ભારે તોડફોડ અને મારામારી કરી હતી। આ ઘટનાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા અને સતત દબાણનો સામનો કરી રહેલ યુવકની માતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। સાબરકાંઠાના ઈડરનું વસાઈ ગામ હાલ ચર્ચાના ચકડોળે ચડ્યું છે। અહીં રહેતા મયુર જગદીશ પરમારના મોટા ભાઈ બાજુના મુડેટી ગામની એક યુવતી સાથે પ્રેમ પ્રકરણમાં ફરાર થઈ ગયો છે। બંને યુવક યુવતી એક જ સમાજના હોય યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા। યુવતીના રોષે ભરાયેલા પરિવારે વસાઈ ગામે આવી યુવકના ઘરે ભારે તોડફોડ કરી હતી અને મારામારીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ મામલે યુવકના પરિવારે ઈડર પોલીસ મથકે 21 લોકો વિરુદ્ધ રાયોટિંગ અને હુમલા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 9 આરોપીઓની અટકાયત પણ કરી લીધી છે। તો બીજી તરફ યુવતીના સંબંધી યુવરાજ પ્રવીણ પરમાર નામના શખ્સે યુવકની માતાને અવારનવાર ફોન કરી માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ છે। સતત ફોન અને દબાણના કારણે આઘાતમાં સરી પડેલા યુવકના માતાએ પોતાના જ ઘરે ગળો ટૂંપો લગાવી આપઘાત કરી લીધો હતો। માતાના મોત મામલે ઈડર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। ઈડર પોલીસ મથકે આ મામલે અલગ અલગ 2 ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેમાં 21 લોકો સામે રાયોટિંગ અને એક શખ્સ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે। ઈડરના વસાઈની અંદર રાયોટિંગ સહિત દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે। શું છે સમગ્ર બાબત? ગઈ તારીખ 9/7ના રોજ વસઈ ગામમાં મયુરભાઈ જગદીશભાઈ પરમાર ના ઘરે તોડફોડ અને જે રાયોટિંગનો બનાવ બન્યો હતો એમાં હકીકત એવી છે કે આ જે ફરિયાદી છે એના મોટા ભાઈ એ આરોપી પક્ષે જે મુડેઠીના છે એમની દીકરીને લઈ ભાગી ગયેલ હોય પ્રેમ સંબંધના કારણે। એનું મનદુખ રાખીને જે આરોપી પક્ષે દીકરીના જે સગાવાલા છે એ લોકોએ આવીને ફરિયાદીના ઘરે તોડફોડ કરેલી હતી અને એ અનુસંધાને મયુરભાઈ એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે કુલ 21 જણા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 333, 324(5), 326(f), 351(3) અને જીપી એક્ટ 103(53) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ પીએસ કુંપાવત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈડર નાઓ ચલાવી રહેલ છે। આ જ બનાવને અનુસંધાને જે ફરિયાદી મયુરભાઈ છે એમના મધર ને જે આરોપી છે યુવરાજ પ્રવીણભાઈ પરમાર જે દીકરી છે એના સગા થાય છે, એમણે યનકેન પ્રકારે જે મરણ જનાર છે એને આ બાબતે વારંવાર ફોન કરી દબાણ કરેલ હતું, જેના કારણે જે મયુરભાઈ છે એમના મધરે રાત્રિના સમયે 9 તારીખે પોતાના ઘરે સુસાઇડ કમિટ કરેલો હતો અને એ અનુસંધાને યુવરાજ પ્રવીણ પરમાર રહે ઝુમસર નાઓ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 352 અને 108 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે। યુવરાજ પ્રવીણ પરમારની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ આર.એ. ચૌધરી ઈડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે। યુવક યુવતી ફરાર થયા છે, કેટલા સમયથી સંપર્કમાં હતા અને કયા પ્રકારેની અત્યારે કાર્યવાહીને શોધવા માટે? બંને જે યુવક યુવતી છે એ છેલ્લા કેટલાક મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા, બાજુના ગામના છે અને એક જ સમાજમાંથી આવે છે અને આ છેલ્લા 1 વીકથી પોતાના ઘરેથી બંને જણા નીકળી ગયેલ છે। કેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને કયા પ્રકારની કાર્યવાહી? હાલ જે રાયોટિંગનો ગુનો બનેલ છે એમાં 9 આરોપીની અટકાયત કરેલ છે અને જે 300 જૂની જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3) મુજબની જે સેક્શન મુજબ ગુનો નોંધવામાં આવેલ છે એમાં યુવરાજ પ્રવીણ પરમાર નાઓની ધરપકડ કરવામાં આવેલ છે।